ઘનશ્યામ મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય। એકવાર મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ સભા ભરી ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા। મુક્તાનંદ સ્વામી વગેરે સર્વે સંતો ઢોલિયા પાસે બેઠા હતા। પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, અમારી તો કોઈ ખબર રાખતા નથી। અમારે પાણી પીવું હોય, કોઈ વખત કાંઈ વસ્તુની જરૂર હોય। મુક્તાનંદ સ્વામી કે કેમ મહારાજ, આ મૂળજી બ્રહ્મચારી તો તમારી સેવામાં છે, તો શું ખબર નથી રાખતા? મહારાજ કે બ્રહ્મચારી તો અયોધ્યાવાસીમાં રોકાણા છે, અમારી પાસે તો આવતાય નથી। હવે એ વખતે મહારાજને જળપાન કરવું હતું ને, એટલે માણસ મોકલો તો એણે જઈને બ્રહ્મચારીને ખબર કરી। એટલે બ્રહ્મચારીએ એક સુંદર જળ લોટામાં ભર્યું અને લોટા ઉપર કળશલી મેલી અને ઉપર જળગરણું ઢાંકીને પછી એક હાથમાં બ્રહ્મચારીએ લોટો લીધો અને એક હાથે બદ્રીનાથને તેડીને કેડે બેસાડ્યા। પછી બ્રહ્મચારી ચાલ્યા તે આગળ રઘુવીરજી મહારાજ, સીતારામજી મહારાજ અને વૃંદાવનજી મહારાજ તથા અયોધ્યા પ્રસાદજી મહારાજ આ બધાને સાથે લઈ અને મહારાજને પાણી પાવા માટે આવ્યા। પછી મહારાજને જળપાન કરાવ્યું ને, એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, તમે કહો છો એ જ રીતે બ્રહ્મચારી તો અયોધ્યાવાસીમાં ગૂંથાણા છે। પછી બ્રહ્મચારી આવ્યા ને તો કેડમાંથી બદ્રીનાથને હેઠે ઉતાર્યા અને જળપાન મહારાજને કરાવ્યું ને, એટલે મુક્તાનંદ સ્વામી બ્રહ્મચારીને ઠપકો દેવા માંડ્યા। સ્વામી કે તમે મહારાજની પાસે કેમ રહેતા નથી અને જ્યાં ને ત્યાં ગૂંચાઈ રહો છો? મહારાજને કાંઈ વસ્તુ જોઈતી હોય, જળ પીવું હોય, સ્નાન કરવા જવું હોય, તમારે મહારાજની પાસે રહેવું જોઈએ। તમે તો મહારાજની ખબર પણ પૂછતા નથી। આવી રીતે મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મચારીને ઘણો ઠપકો આપ્યો। પછી બ્રહ્મચારી કે સ્વામી, તમે મને ઠપકો દો છો, પણ આ અયોધ્યાવાસીની ખબર કોણ રાખે? એ બાપડા પરદેશી, એમને આ દેશની ભાષા પણ આવડે નહીં, આ દેશની કોઈ રીતભાત જાણે નહીં અને આ દેશમાં એમને કોઈ ઓળખે પણ નહીં। હવે એમને કાંઈ જરૂર હોય તો એ શું કરે અને કોણ એમની ખબર રાખે? એટલા માટે અયોધ્યાવાસીની ખબર રાખતા રાખતા મહારાજ પાસે રહીશ, પણ અયોધ્યાવાસીની ખબર રાખવાની તો બંધ નહીં કરું। મહારાજને કાંઈ જોઈતું કરતું હોય તો એમની સેવામાં તો ઘણા માણસો છે અને અયોધ્યાવાસીને કોણ લાવી દે? માટે અયોધ્યાવાસીની ખબર રાખતા રાખતા મહારાજની જેટલી ખબર રખાય છે ને એટલી રાખીશ। એમ કહીને બદ્રીનાથને કેડે તેડ્યા અને અયોધ્યા પ્રસાદજી મહારાજ એ બધાને સાથે લઈ અને બ્રહ્મચારી પાસા અયોધ્યાવાસીના ઉતારે ગયા। પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, બ્રહ્મચારી બહુ ડાયા છે। મુક્તાનંદ સ્વામીએ જાણ્યું કે મહારાજનો બ્રહ્મચારી ઉપર રાજીપો છે। શા માટે? તો બ્રહ્મચારી અયોધ્યાવાસીની ખબર રાખે છે એટલા માટે રાજીપો છે। અયોધ્યાવાસીની સંભાળ રાખવામાં મહારાજ રાજી છે એ વાતની પુષ્ટિ થઈ। પછી મુક્તાનંદ સ્વામીએ સભામાં કીધું કે આ સભામાં સર્વે અયોધ્યાવાસીની ખબર રાખજો અને દરબારમાં બાઈઓને પણ કહેવરાયું કે તમે બધા અયોધ્યાવાસીની ખબર રાખજો। પછી સર્વે હરિભક્તો અને દરબારમાંથી બધા અયોધ્યાવાસીની ઘણી જ ખબર રાખવા માંડ્યા। એકવાર શ્રીજી મહારાજ પાંચુબાવાળા ઉગમણા બારના ઓરડાની ઓસરિયા પધાર્યા। ત્યાં ઢોલિયો ઢાળી દીધો એટલે મહારાજ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ અને દેશો દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। એ વખતે મુક્તાનંદ સ્વામી મહારાજના ઢોલિયા આગળ બેઠા હતા। હવે મહારાજને સ્વધામ પધારવાનો સંકલ્પ થયો એટલે મહારાજે જરા મંદવાળ ગ્રહણ કર્યો। આ જોઈને મુક્તાનંદ સ્વામી તો બહુ દિલગીર થઈ ગયા અને આંખોમાંથી જળ પડવા લાગ્યા। મહારાજ કે સ્વામી, આવડા દિલગીર કેમ થયા? મુક્તાનંદ સ્વામી કે મહારાજ, હજી આપણા મંદિર બધા અધૂરા છે અને આચાર્ય મહારાજ પણ નાના છે, એ કાંઈ પીઢ નથી। આપણા ઉદ્ધવ સંપ્રદાયની પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા એ પણ હજી બરાબર થયા નથી અને હે મહારાજ, તમે સ્વધામ જવાનો સંકલ્પ કરો છો? આ જો અંતસ્કરણમાં બહુ ચિંતા થઈ, દુઃખ પણ થયું એટલે આંખોમાં જરા પાણી આવી ગયા અને હે મહારાજ,
આ જગતમાં હજી મતપંથીનો બહુ ઉપાડો છે. મતપંથીઓની ઉપાધિ પણ ઘણી છે અને બીજા સંપ્રદાયવાળા છે ને એમની પણ ઘણી ઉપાધિ છે. કારણ કે મતપંથના સંપ્રદાયવાળા શિષ્ય છે ને એ ધનાઢ્યક બહુ, એટલે એમના આચાર્ય માટે લાખો રૂપિયા ખર્ચી નાખે એવા જબરા ગૃહસ્થ છે. એવા જબરા ગૃહસ્થ આપણામાં કોઈ ન મળે. એટલે આપણા ઉદ્ધવ સંપ્રદાયનો પરાભવ કરશે એ વિચારથી મને દિલગીરી બહુ થઈ. મહારાજ કે સ્વામી તમે લગા રહે પણ ચિંતા રાખશો નહીં. મતપંથ બધો એની મેળે ભૂંસાઈ જશે અને બીજા સંપ્રદાયવાળા છે ને એ પણ પ્રતિષ્ઠાહીન થઈ જશે. એમના સેવકો પણ આબરૂ રહિત અને પૈસા વિનાના થઈ જશે. બધા એમની મેળે ધૂળમાં મળી જશે અને ખુવાર થઈ જશે. એમના આચરણ પણ ખરાબ થઈ જશે અને સારા આચરણ તો ઉદ્ધવ સંપ્રદાયના રહેશે. જે કોઈ ઉદ્ધવ સંપ્રદાયની પુષ્ટિ કરશે ને એ આબરૂ વિનાનો હશે તો પણ આબરૂવાળો થશે, અને ઉદ્ધવ સંપ્રદાયનો જે દ્વેષ કરશે એ આબરૂવાળો હશે તો પણ આબરૂહીન થઈ જશે. અને શિખરબંધ મંદિર તો આપણા જે અધૂરા છે ને એ તો પૂરા થશે જ, પણ બીજા નાના મંદિરો તો ગામે ગામ થશે અને ભજન પણ સ્વામિનારાયણનું આખા બ્રહ્માંડમાં થશે. અને સ્વામી બધાના નાડી પ્રાણ કોના હાથમાં છે? અમારા હાથમાં છે. માટે તમે લગારે દિલગીર થશો નહીં અને જરાય ચિંતા રાખશો નહીં. આવી રીતે મહારાજે ઘણી વાત કરી. એ સાંભળીને સર્વે બહુ રાજી થયા. એકવાર શ્રીજી મહારાજ આથમણા બારના ઓરડાની ઓસરીએ સભા ભરીને બિરાજમાન હતા. એ વખતે થાળ થયો ને એટલે બ્રહ્મચારી મહારાજને જમવા માટે બોલાવવા આવ્યા. તે મહારાજ તો રઘુવીરજી મહારાજના ઘરે જમવા પધાર્યા. થાળ જમીન મુખવાસ જમતા જમતા અક્ષરઓરડીએ પધાર્યા અને અક્ષરઓરડીમાં ઢોલિયા ઉપર તકિયાનું ઓઠીંગણ કરી અને મહારાજ અહીંયા બિરાજમાન થયા. એ વખતે સર્વે સાધુ અને હરિભક્તો એમણે મહારાજ વાત કરવા માંડ્યા. એ વખતે રઘુવીરજી મહારાજ આવ્યા એટલે મહારાજે રઘુવીરજી મહારાજને પૂછ્યું કે તમે જમ્યા? રઘુવીરજી મહારાજ કે હા મહારાજ મેં જમી લીધું. પછી મહારાજની સેવામાં લાખો ભગત હતા ને તે એણે કીધું કે હવે સર્વે સભા ઉઠો, મહારાજને પોઢવું છે. પછી બધાય ઉઠ્યા એટલે મહારાજે રઘુવીરજી મહારાજને કીધું કે તમે બેસો, થોડીક વાત કરવી છે. પછી લાખા ભગતને મહારાજ કે તું બહાર જા, એટલે લાખો ભગત બહાર ગયા. પછી રઘુવીરજી મહારાજ થોડી વાર મહારાજની પાસે બેઠા એટલે મહારાજે રઘુવીરજી મહારાજને કંઈક વાત કરી. પછી રઘુવીરજી મહારાજ તો હસવા માંડ્યા એટલે મહારાજ પણ જરા હસ્યા. પછી થોડી વારે રઘુવીરજી મહારાજ બેસી અને શ્રીજી મહારાજની ચરણ સેવા કરવા લાગ્યા. અને રઘુવીરજી મહારાજે લાખા ભગતને સાદ કરીને બોલાવ્યા. લાખા ભગત આવ્યા તો ઢોલિયા ઉપરથી તકિયો લઈ લીધો અને ઓશિકું મેલ્યું. એટલે ઓશિકા ઉપર મહારાજ મસ્તક મિલીને પોઢ્યા અને ચરણારીને ઉઘાડા હતા ને તે આથમણી તરફથી ઓરડીના કમાડ ઉઘાડા રાખેલા એટલે દર્શન થાય. એ વખતે આથમણા બારણામાં સાળંગપુરના પૂંજો ભગત બેઠા હતા. તે પૂંજા ભગતે મહારાજના ચરણારીને સામું જોયું ને ત્યાં પૂંજા ભગતને સંકલ્પ થયો કે મહારાજના ચરણમાં ચીન ને ઉર્ધ્વ રેખાઓ છે તે કેવા હશે. આવો મનમાં વિચાર કરીને ઢોલિયા પાસે આવ્યા અને ચરણારવિંદના દર્શન કરવા માંડ્યા. રઘુવીરજી મહારાજ કે ભગત શું જુઓ છો? પૂંજો ભગત કે ગરીબ ઉપર દયા કરીને બોલશો નહીં. પછી રઘુવીરજી મહારાજ મૌન રહ્યા. હવે પૂંજા ભગતને તો ઉર્ધ્વ રેખાએ સહિત 16 ચિહ્ન દેખાણા અને 16 ચિહ્ન સારી પેઠે પૂંજા ભગતે નિરખ્યા. ત્યાં તો ઉર્ધ્વ રેખામાંથી અને 16 ચિહ્નમાંથી તેજનો સમૂહ દેખાણો. મહા સુખદાયક એ તેજ તે એક ઘડી સુધી તેજ દેખાણું. પછી બધું તેજ મહારાજના ચરણની ઉર્ધ્વ રેખામાં અને 16 ચિહ્નમાં સમાઈ ગયું. એ વખતે મહારાજ પોઢ્યા હતા ને તે જાગીને બેઠા થયા. પૂંજા ભગતને કે તને કાંઈ દેખાણું? પૂંજો ભગત કે હા મહારાજ, તમારા ચરણારવિંદ નિરખતા મને તેજ દેખાણું. મહારાજ કે આવું તેજ કોઈ દિવસ દેખાય છે? પૂંજો ભગત કે ના મહારાજ, આવું તો મને કોઈ દિવસ દેખાણું નથી.
પછી પૂંજા ભગતે મહારાજને હાથ જોડીને કીધું કે મહારાજ તમને એક વાત પૂછવી છે. મહારાજ કે બોલો શું પૂછવું છે? પૂંજો ભગત કે મહારાજ અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ કેવું હોય છે? મહારાજ કે બ્રહ્માજીના બાપ વૈરાજ પુરુષ છે, એને પણ એ ભગવાનના સ્વરૂપનું દર્શન નથી. અને વૈરાટના બાપ મહતત્વ છે, એને પણ ભગવાનના સ્વરૂપનું દર્શન નથી. અને મહતત્વના બાપ પ્રધાન પુરુષના બાપ મૂળ પુરુષ, એમને પણ એ ભગવાનનું દર્શન ક્યારેક થાય અને ક્યારેક ન થાય. અને ભગવાનના સ્વરૂપનું દર્શન તો અક્ષરના મુક્તને નિરંતર છે, અને તારે એ ભગવાનનું દર્શન નિરંતર થાય છે. આ સાંભળીને પૂંજા ભગતને અતિ આશ્ચર્ય થયું. પછી ઘણા રાજી થયા. પછી મહારાજે વાત કરી. મહારાજ કે સુખ માત્ર ભગવાનની મૂર્તિને વિશે રહ્યું છે અને દુઃખ માત્ર પંચ વિષયમાં રહ્યું છે. એમ કહીને પછી મહારાજે પૂંજા ભગત સામું જોયું, એટલે એના અંતરમાં જે વિષયની વાસના હતી ને સર્વે બળી ગઈ. પછી તો એણે 12 વર્ષ ઘરમાં રહીને બ્રહ્મચર્ય વ્રત પાળ્યું. પછી એક દિવસ નિત્યાનંદ સ્વામીએ કીધું કે તમે સંસારમાં શા માટે રહ્યા છો? ત્યાગી થાવ ને. પૂંજા ભગત કે સ્વામી મારી પ્રકૃતિ આકરી, તો ત્યાગાશ્રમ કોણ જાણે પાર પડે કે ન પણ પડે, આવું વિચારીને સાધુ થતો નથી. સ્વામી કે પાર પડશે. એટલે ઘરની ઘરવખરી જે હતી ને એ સર્વે લઈ આવ્યા અને ઠાકોરજીને બધું અર્પણ કર્યું. પછી ત્યાગી થયા અને જીવન પર્યંત સત્સંગમાં રહીને ગઢપુરમાં એમણે દેહ મેલ્યો અને મહારાજના ધામમાં ગયા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.